स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના ચોથા અઠવાડિયાનો સોમવાર. આજના દિવસે ખાસ કરીને પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણામાં રહેલ નકારાત્મક વિચારો, પૂર્વગ્રહો, લોભ, સ્વાર્થ, અદેખાઈ વગેરે જેવી અશુદ્ધ બાબતોથી આપણને મુક્ત કરે. સાંભળીએ સંત માર્કકૃત શુભ સંદેશના 5મા અધ્યાયના વચનો 1-20. આમ ઈસુ અને તેમના શિષ્યો સરોવરને સામે કાંઠે ગેરસાનીઓના પ્રદેશમાં આવી પહોંચ્યા. ઈસુ હોડીમાંથી ઉતર્યા કે તરત જ એક અપદૂત વળગેલો માણસ કબ્રસ્તાનમાંથી નીકળીને તેમની સામે આવ્યો. તે કબ્રસ્તાનમાં જ રહેતો હતો અને હવે તો કોઈ તેને સાંકળથી પણ બાંધી શકતું નહોતું. તેને ઘણીવાર બેડીઓ પહેરાવી સાંકળે બાંધવામાં આવ્યો હતો, પણ તે સાંકળના ટુકડા કરી નાખતો અને બેડીઓ તોડી નાખતો. કોઈની તાકાત નહોતી કે તેને કબજે રાખે. રાત અને દાડો કબરોમાં અને ડુંગરોમાં તે સતત બૂમ ભરાડા પાડ્યા કરતો અને પથરાથી પોતાને ઘા કર્યા કરતો હતો. તેણે ઈસુને દૂરથી જોયા એટલે દોડતા આવીને પગે પડીને મોટેથી કહ્યું, હે પરાત્પર ઈશ્વરના પુત્ર ઈસુ, તારે ને મારે શું છે? હું ઈશ્વરની આણ દઈને કહું છું કે મને રીબાવીશ નહીં. કારણ ઈસુએ તેને કહ્યું જ હતું કે, ઓ અશુદ્ધ આત્મા, એ માણસમાંથી બહાર નીકળ. ઈસુએ તેને પૂછ્યું, તારું નામ શું છે? ત્યારે તેણે કહ્યું, મારું નામ તો લશ્કર છે, કારણ અમે ઘણા છીએ. અને તેણે ઈસુને કરગરીને વિનંતી કરી કે, અમને આ દેશમાંથી કાઢી ના મૂકીશ. ડુંગર પાસે ભૂંડોનું મોટું ટોળું ચરતું હતું. અશુદ્ધ આત્માઓએ ઈસુને વિનંતી કરી કે, અમને એ ભૂંડોમાં મોકલી દે, એટલે અમે તેમનામાં દાખલ થઈ જઈએ. ઈસુએ રજા આપી એટલે અશુદ્ધ આત્માઓ નીકળીને ભૂંડોમાં દાખલ થઈ ગયા અને લગભગ 2000નું એ ટોળું ભેખડ ઉપરથી ધસમસતું સરોવરમાં ધસી ગયું અને ડૂબી મર્યું. ભૂંડોને ચરાવનારાઓ ભાગી ગયા અને તેમણે શહેરમાં અને ગામડાઓમાં વાત ફેલાવી દીધી, એટલે લોકો શું થયું છે તે જોવા દોડી આવ્યા. ઈસુની પાસે આવ્યા ત્યારે જેને અપદૂતોનું લશ્કર વળગ્યું હતું તે માણસને કપડાં પહેરીને સ્વસ્થ ચિત્તે બેઠેલો જોઈ તેઓ ભયભીત થઈ ગયા. નજરે જોનાર માણસોએ તેમને અપદૂતગ્રસ્ત માણસનું શું થયું અને ભૂંડોની શી દશા થઈ તે બધું કહી સંભળાવ્યું. એટલે તે લોકો ઈસુને વિનંતી કરવા લાગ્યા કે, અમારી હદમાંથી ચાલ્યા જાઓ. ઈસુ હોડીમાં બેસવા જતા હતા ત્યાં જેને પહેલા વળગાડ હતો તે માણસે તેમને વિનંતી કરી, મને આપની સાથે રહેવા દો. પણ ઈસુએ તેને રજા ન આપતાં કહ્યું, તારે ઘેર તારા સગાવાલા પાસે જા અને તારા ઉપર દયા લાવીને પ્રભુએ તારે માટે જે કર્યું છે તે તેમને જણાવજે. તે માણસ ચાલ્યો ગયો અને ઈસુએ પોતાને માટે જે જે કર્યું હતું તેની વાત 10 નગર પ્રદેશમાં ફેલાવવા લાગ્યો. લોકો બધા અચંબો પામ્યા. स्नेहदा स्पन्दन स्पन्दन। ઈસુ અને તેમના શિષ્યો ગેરસાનીઓના પ્રદેશમાં આવ્યા અને એક અપદૂતગ્રસ્તને મુક્ત કર્યો. પરિણામે તેમણે ગેરસાનીઓનો પ્રદેશ છોડવો પડ્યો. એટલે એવું લાગે છે કે ફક્ત આ અપદૂતગ્રસ્તને મુક્ત કરવા જ ઈસુ આવ્યા હતા. ઈસુને મન પ્રત્યેક વ્યક્તિ ખૂબ મહત્વની છે. એની મુક્તિ માટે ઈસુ તેની પાસે પહોંચી જવા તૈયાર છે. આ અપદૂતગ્રસ્તનું વર્ણન એની ગંભીર સ્થિતિને સ્પષ્ટ કરે છે. તે કબ્રસ્તાનમાં રહે છે. આ અબનોર્મલ છે. તેને સાંકળે બાંધવું પડે છે. આ અબનોર્મલ છે. તે સાંકળો તોડી નાખે છે. આ અબનોર્મલ છે. તે બૂમ બરાડા પાડ્યા કરે છે. આ અબનોર્મલ છે. તે પોતાને જ પથારીથી ઘા કરે છે. આ અબનોર્મલ છે. તે કપડાં પહેરતો નથી. આ અબનોર્મલ છે. આવી દયનીય સ્થિતિમાં આવી પડેલા આ લાચાર ભાઈને ઈસુની જરૂર છે. ઈસુ ઈશ્વર છે એટલે આ પામી જાય છે અને તે ભાઈ પાસે પહોંચી જાય છે.
આજે ઈસુ આપણી દયનીય અને લાચાર સ્થિતિમાં આપણી પાસે આવે છે. પરિસ્થિતિ જેટલી વધુ ગંભીર એટલું ઈસુનું આવવાનું પાક્કું. તે વખતના લોકોની માન્યતા મુજબ અશુદ્ધ આત્માનું સ્થાન પાણીમાં અને આહાર માટે શુદ્ધ ગણાતા પ્રાણીઓમાં. અશુદ્ધ આત્માનું સ્થાન માનવામાં જ નથી. એટલે ઈસુ અશુદ્ધ આત્માને તેઓને સ્થાને મોકલી દે છે. હવે પેલો માણસ મુક્તિનો અનુભવ કરે છે. ગેરસાનીઓ સમક્ષ બે હકીકતો બની છે. અશુદ્ધ આત્મા વળગેલો અબનોર્મલ ભાઈ સંપૂર્ણપણે નોર્મલ થઈ ગયો છે. તેમના 2000 ભૂંડો સરોવરમાં ડૂબી મર્યા છે અને તેમને આર્થિક નુકસાન થયું છે. ઈસુની હાજરી તેઓની આધ્યાત્મિક ઉન્નતિનું કારણ બની શકે તો તેઓની આર્થિક ખોટનું પણ કારણ બની શકે. ગેરસાનીઓ આર્થિક ખોટ ખાવા તૈયાર નથી, એટલે ઈસુને જાકારો આપે છે. ઈસુ જાય છે, પણ ગેરસાનીઓ વચ્ચે આ સાજા થયેલ ભાઈને પ્રેષિત તરીકે મૂકતા જાય છે. આ પ્રેષિત ઈસુનો તેને થયેલા અનુભવને આધારે શુભ સંદેશનો પ્રસાર કરે છે. प्रभु दया करजे रे, दया करजे प्रभु दया करजे रे. ओ प्रभु मुझ उपे दया करजे रे, ओ प्रभु मुझ उपे दया करजे रे. दया करजे प्रभु दया करजे रे, दया करजे प्रभु दया करजे रे. ओ प्रभु मुझ उपे दया करजे रे, ओ प्रभु मुझ उपे दया करजे रे, दया करजे. विरुद्ध में पाप कर्યું છે, બાળક તારો નથી રહ્યો હું. તારી વિરુદ્ધ મેં પાપ કર્યું છે, બાળક તારો નથી રહ્યો હું. ओ प्रभु माने माफी देजे, ओ प्रभु माने माफी देजे. ओ यीशु माने स्वीकारी लेजे, ओ यीशु माने स्वीकारी लेजे. दया करजे प्रभु दया करजे रे, दया करजे प्रभु दया करजे रे. ओ प्रभु मुझ उपे दया करजे रे, ओ प्रभु मुझ
બંધુ તેમનો નથી રહ્યો હું. લોકો વિરુદ્ધ મેં પાપ કર્યું છે.